महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यास ततो जयमुदीरये ततो जयमुदीरये। ત્રીજા શ્લોકનું પારાયણ કરવાનું છે। વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મોરારી પાદાર્પિત ચેતરુતિ दद्यादिकम्मो अवशदयोचत् गोविन्द दामोदर माधवेति। વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા। વિક્રેતુ એટલે વેચવા માટે જવું, ગોપ કન્યા એટલે ગોકુળમાં જન્મેલી જે સ્ત્રીઓ છે, જે ગાયો ને સંભાળી અને એમાંથી જે દૂધ કાઢે છે, અને દૂધ કાઢ્યા પછી ગોકુળમાંથી જે મહી માખણ મિશ્રી લઈને જે મથુરામાં જાય છે એનું વર્ણન આ છે કે વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત્તચિત્ત વૃત્તિ। આ જે ગોપીઓ છે એ આવી રીતના માથે મટકાની અંદર મહી દૂધ લઈને મથુરામાં જાય છે, મથુરાની ગલીએ ગલીએ ફરે છે અને ઘેરે બેસી અને બધાને દૂધ આપતા આપતા શું કહે છે, ગોવિંદ દામોદર માધવેતિ। શ્રી કૃષ્ણ ભગવાને આજે અમારા ગોકુળમાં એવી સરસ મજાની લીલાઓ કરી, જે જોઈને અમે બધા સ્તબ્ધ થઈ ગયા। ત્યારે મથુરાની બાઈ કહે છે, કઈ લીલા કરી? ત્યારે ગોપીઓ કહે છે કે ઇન્દ્ર ભગવાન જ્યારે રૂઠા અને વરુણદેવ જ્યારે ધબધબાટી બોલાવીને વરસાદ પડવા લાગ્યો, ગોકુળની અંદર બધા તણાવા લાગ્યા ને, ત્યારે અમારા કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઊંચો કરીને અમને બધાને બચાવી। આમ કરી અને કૃષ્ણ ભગવાનની જે કાંઈ લીલાઓ છે એ દૂધ આપતી જાય છે અને લીલાઓનું વર્ણન કરતી કરતી વિક્રેતુ કામા किल गोप कन्या मुरारी पादार्पित चेतरुति। મુરારી એટલે ભગવાન શ્રી કૃષ્ણને ચિત્તમાં રાખી અને ગોપીઓ મથુરાની ગલીએ ગલીએ આ કૃષ્ણ લીલા સમજાવતી જાય છે। શું કે છે? ગોવિંદ દામોદર માધવેતિ। દહીં વગેરે વેચવાની ઈચ્છા વાળી પણ પ્રભુ ચરણોમાં અર્પણ કરેલી ચિત્તવૃત્તિ વાળી ગોપ કન્યા પ્રભુ ચરણના મોહને લીધે હે ગોવિંદ, હે દામોદર, હે માધવ એમ બોલતી બોલતી મથુરાની ગલીઓમાં ફરતી રહેલી છે। આપણે પણ આ જ કામ કરવાનું છે। ગોપીઓ દ્વારા આપણે એક સુંદર મજાનો સંદેશો અહીંયા ભાગવતકાર આપણે આપે છે કે આપણે પણ ભગવાન કૃષ્ણના જેટલા ગુણગાન ગવાય અને જ્યાં પહોંચ્યા નથી ત્યાં પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। એ આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવ્યું છે। આજે શ્રીમદ ભાગવત આપણે શરૂ કરી અને 13મો દિવસ છે। ગઈકાલે આપણે સ્કંદ 1 અને 5મા અધ્યાયને નમસ્કાર કર્યા। તો 5મા અધ્યાયમાં કઈ કઈ વાતો હતી તો એનો વિચાર કરી લઈએ કે ભગવાનના યશ અને ભગવાનની કીર્તિનો મહિમા અને દેવર્ષિ નારદનું પૂર્વ ચરિત્ર, આ વાતો એની અંદર આપણે ગઈકાલે જોઈ। બીજી વાત, સનાતન બ્રહ્મ તત્વ વિશે પણ તમે ખૂબ વિચાર્યું છે અને જાણી પણ લીધું છે, તેમ છતાં હે વ્યાસજી તમે કૃતાર્થ થયા હોય તેવું લાગતું નથી। આમ નારદ મુનિ જ્યારે આશ્રમની અંદર જ્યારે મળે છે ત્યારે કહે છે કે તમે બધે ઘણું બધું તત્વજ્ઞાન લખ્યું છે, પણ છતાંય તમારા ચહેરા ઉપર હું એકદમ શાંતિ જોતો નથી, થોડીક નિરાશા હોય એવું લાગે છે, એમ વ્યાસજી એને સમજાવે છે। મારી જે ઉણપ છે તે કૃપા કરીને તમે કહો। વ્યાસજીને જ્યારે નારદે આ બેનો સંવાદ ચાલે છે, નારદે વ્યાસજીના ચહેરા ઉપર આ વાત જોઈ કે મોટું સાહિત્ય તમે નિર્માણ કર્યું છે, છતાં પણ તમારા ચહેરા ઉપર હું શાંતિની રેખા જોતો નથી। ત્યારે અહીંયા વ્યાસજી કહે છે કે તમે તો પરબ્રહ્મ પરમ તત્વને જાણનારા છો,
તને લોકની અંદર ફરનારા છો, તો મારી જે કાંઈ ઉણપ હોય, મારી જે કાંઈ થોડીક ભૂલ હોય અથવા ક્યાંય અધુરાશ હોય, તો તે તમે સંપૂર્ણ મને પૂરી કરવામાં તમારા સિવાય કોઈ આ જગતની અંદર નથી. તેથી કહે છે મારી જે ઉણપ છે તે કૃપા કરીને કહો. પરબ્રહ્મ અને શબ્દ બ્રહ્મ મારું જ્ઞાન પૂર્ણ છે, છતાં સોહમ ભગવત સોસામી, હું શોક કરું છું. બરોબર ને? આ કે મારું શું કે મારું ઘણું બધું જ્ઞાન અધૂરું છે. એ અધુરાશમાં પણ જો તમને અધુરાશ દેખાતી હોય તો એ જ્ઞાનને તમે પૂર્ણ કરો એમ કે છે. પછી આગળ કહે છે કે જે લોકો પારમાર્થિક બુદ્ધિથી રહિત છે અને ગુણો જેમને નચાવી રહ્યા છે, તેમના કલ્યાણ માટે તમે સર્વસાધારણ હિતની દ્રષ્ટિએ ભગવાનની બધી લીલાનું તમે વર્ણન કરો. એમ અત્યારે અહીંયા વ્યાસને નારદ કહે છે કે તમારી વાત બરોબર છે, પણ તમે એવી એક કૃષ્ણ ચરિત્ર એવી લીલાનું વર્ણન કરો કે જે સામાન્ય લોકોને કૃષ્ણનું ગાન કરતાં કરતાં કૃષ્ણ પરમાત્માના ચરણ સુધી પહોંચી શકે એમ કે. હે સત્ય સંકલ્પ વ્યાસજી, સમસ્ત કર્મો પુરુષોત્તમ ભગવાનને સમર્પિત કરી દેવા એ જ સંસારના ત્રિવિધ દુઃખોથી એક ઔષધિ છે. આમ આપણે ગઈકાલે જોતા હતા. નારદજી અત્યારે વ્યાસજીને કહે છે કે હવે પછીનું જે કાંઈ તમે કર્મ કરો અને કર્મ કર્યા પછી તમારે એ પ્રભુના ચરણે તમારે એ સોંપી દેવું જોઈએ એમ કે. બધા જ કર્મો મનુષ્યને જન્મ મૃત્યુ રૂપી સંસારના ચક્રમાં ફસાવે છે. તેમ છતાં જ્યારે તે કર્મો ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે છે ત્યારે તેમનું કર્મ પણ નાશ પામે છે. પછી જે કાંઈ કર્મ કરીએ એ ભગવાનને સમર્પિત કરી દેવા જોઈએ, તો અહંકાર અને અભિમાન આવતું નથી. નહીંતર કે મેં કર્યું, મેં ઊભું કર્યું, મારા લીધે આ વસ્તુ થઈ, એ જો કર્મપણાનો આપણે જો રાખીએ સંગ્રહ, તો શાસ્ત્રકારો અહીં શું કહેવાય વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે જે અહંકાર માણસ રાખે છે, બરોબર, એનો તો નાશ નક્કી જ છે. તેથી તમે એવું કર્મ કરો ને કર્મ કર્યા પછી ભગવાનને એ કર્મ સમર્પિત કરી દો, એટલે માણસને અભિમાન પણ ન રહે અને અહંકાર પણ ન રહે. એ આપણે ગઈકાલે જોયું. માનવી પ્રેમમાં હંમેશા કડવાશ હોય છે. ઈશ્વર પ્રેમ આપને કોઈ દિવસ નિરાશ કરશે નહીં. માનવીના ઘણીવાર આવી રીતે કડવાશ હોય. તેથી પ્રભુ પ્રેમની લીલાઓનું વર્ણન કરો તો તમારો શોક દૂર થઈ જશે. તમે જે શોકની અંદર જે ડૂબેલા છો કે આટલું મોટું લખ્યું છતાં આવું કેમ, તો એના માટે એક જ ઔષધિ છે, એક જ દવા છે, અને તે દવા એટલે કૃષ્ણ લીલા. જ્યાં સુધી તમે કૃષ્ણ લીલા નહીં ગાઓ, જ્યાં સુધી તમે કૃષ્ણ ભક્તિ સમાજના અંતિમ માણસ સુધી કૃષ્ણની લીલાને ભક્તિ નહીં લીધા, ત્યાં સુધી તમારા મનની શાંતિ તમને મળવાની નથી. આમ નારદ અત્યારે અહીંયા વ્યાસને આશ્રમની અંદર આ સમજાવે છે. એ આપણે ગઈકાલે જોયું. કેવળ વાતો ન કરતા પ્રભુનો ખરો પ્રેમ ઓળખીને અને તેના કાર્ય માટે આત્મસમર્પણ કરીને જ પ્રભુ પાસે જઈ શકાય છે. તેથી તમે એવા ગ્રંથોનું નિર્માણ કરો કે જે પ્રભુ લીલાથી ભરપૂર હોય. આવા કૃષ્ણ લીલાનું વર્ણન કરો. આમ કરી અને આપણે ગઈકાલે આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. આજે આપણે એક નવો અધ્યાય એટલે 6થો અધ્યાય, બરાબર ને? તો 6થા અધ્યાયની અંદર આજે નારદજીના પૂર્વ ચરિત્રનો શેષ ભાગ. આપણે ગઈકાલે નારદે પોતાનું આખું જન્મ કેવી રીતનો થયો, દાસી પુત્ર હોવા છતાં મને આટલું તત્વજ્ઞાન, આટલું જ્ઞાન કેવી રીતનું પ્રાપ્ત થયું, એ બધું એણે ગઈકાલે આપણે જ્યારે જોતા હતા ત્યારે એ બધું વર્ણન એણે વ્યાસજીને કીધું. તેનું થોડુંક અધૂરું ચરિત્ર કહેવાનું જે બાકી હતું એ ચરિત્ર આજે અહીંયા નારદજી અત્યારે વ્યાસજીને સમજાવે છે. એનો આપણે વિચાર કરવાનો. સુત ઉવાચ એવં નિમાસ્ય ભગવંદ વસે જન્મ ચ કર્મ ચ ભૂય પ્રસન્તમ બ્રહ્મન વ્યાસ સત્યવવિત્ત સુત. સુતજી કહે છે કે હે શૌનકજી, દેવર્ષિ નારદના જન્મની અને સાધનાની વાત સાંભળીને સત્યવતી નંદન ભગવાન વ્યાસે તેમને ફરી આ પ્રશ્ન કર્યો. આ કથા ક્યાં હાલે છે? તો કે નૈમિષારણ્યમાં, બરાબર ને? આપણે અગાઉ કે નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે અને એમાં સુતજી ને શૌનક મુનિ જે છે એ પ્રશ્ન પૂછે છે અને એના પ્રશ્નની અંદર
આ ભાગવતનું આખું નિર્માણ થયું છે. એટલે કહે છે કે સત્યવતી નંદન ભગવાન શ્રી વ્યાસે તેમને ફરી આ પ્રશ્ન કર્યો. એમ અત્યારે સૂતજી અહીંયા ઋષિઓને નૈમિષારણ્યની અંદર આગળની કથા સમજાવતા આ પ્રમાણે કહે છે. વ્યાસ ઉવાચ ભિક્ષુભીત પ્રભુવાસીતે વિજ્ઞાનાદેષ્ટમસ્થિતમ વર્તમાનો વયસ્યાદ્યે તથા કિમ કરોદ્ભવમ સ્વાયંભૂ કયા વૃત્યા વતીતમ તે પરમ વય કથમ ચેદ મુદ સાક્ષી કાલે પાપ્તે કલેવરમ. આ બે શ્લોકની અંદર અત્યારે અહીંયા શ્રી વ્યાસજીએ અહીંયા ભગવાન શ્રી ના લાડકા દીકરા નારદને આ પ્રશ્ન કરે. શું કર્યો છે કે ભિક્ષુ ભીર વસતી વિજ્ઞાન દિષ્ટ સમત, એટલે કે હે નારદજી, તમને જ્ઞાનનો ઉપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા ત્યારે તમે શું કર્યું? નારદે કીધું ને કે હું એક દાસી પુત્ર છું અને દાસી પુત્ર તરીકે મારી માં જે જગ્યાએ કામ કરવા માટે જતી હતી એની સાથે સાથે મારે રહેવાનું થતું હતું. તો જે જગ્યાએ હું મારી માં દાસી હતી ત્યાં ઘણા બધા ચાતુર્માસ કરવા માટે મુનિઓ વારંવાર આવતા હતા. 4 મહિના સુધી ત્યાં રહે, સત્સંગ કરે, અને એ સત્સંગ કરતાં કરતાં મેં ખૂબ બધું સારી રીતે એની પાસેથી સાંભળી લીધું. ત્યારે અત્યારે અહીંયા પ્રશ્ન વ્યાસજી પૂછે છે કે તો આવી રીતના ચાતુર્માસ પૂર્ણ થઈ ગયા પછી જે મુનિઓ પોતાના અહીંયા પોતાનું નિવાસ સ્થાન છોડીને જ્યારે જતા રહ્યા ત્યારે અહીંયા તમે શું કર્યું? એમ નારદને કે તમે પછી ક્યાં ગયા? તમારી ઉંમર તો હજી 5 વર્ષની હતી. માતાની સાથે તમે આવી રીતના અવારનવાર મુનિઓના સત્સંગની અંદર જઈને તમે વાતો સાંભળતો, તે પછી શું બન્યું? એમ એવો પ્રશ્ન અત્યારે વ્યાસજી નારદ મુનિને અત્યારે પૂછે છે. એમ સૂતજી અહીં કહે છે, તે સમયે તમારી ઉંમર ઘણી નાની હતી. એ સ્વયંભૂ તમારી શેષ આવરદા કેવી રીતે વીતી અને મૃત્યુ વેળાએ તમે કઈ વિધિથી પોતાનો દેહ ત્યાગ કર્યો? હે દેવર્ષિ, કાળ તો બધી જ વસ્તુઓનો નાશ કરે છે, તો પછી તેણે તમારી પૂર્વકલ્પની આ સ્મૃતિનો નાશ કેમ ન કર્યો? કોઈ પણ માણસ મૃત્યુ પામે અને બીજો જન્મ જ્યારે ધારણ કરે છે ને ત્યારે આગલા જન્મની બધી સ્મૃતિઓ વહી જાય કે આપણે જ્યાંથી આવ્યા છીએ એની સ્મૃતિ આપણે છે. શાસ્ત્ર અહીંયા ભાગવત આપને આ સમજાવે છે. અને અત્યારે વ્યાસજી પણ આ નારદને પ્રશ્ન પૂછે છે કે તમે અમને પૂર્વની કહાની કીધી આખી. તો પૂર્વની કહાની માણસ જ્યારે દેહ છોડી અને જ્યારે પરલોક સિધાવે છે અને પાછો જ્યારે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે ત્યારે એની બધી સ્મૃતિઓ જતી રહે છે. અંદર સમજાવે છે કે એ દેવર્ષિ, કાળ તો બધી જ વસ્તુઓનો નાશ કરે છે. તો કાલ ક્રીડતી ગચ્છતિ વાયુ તદપી ન મુચ્યતિ આશા વાયુ ભજ ગોવિંદમ મુઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુત કરણે. આમ આદ્ય ગુરુ શંકરાચાર્ય પણ આ જ વાત સમજાવે છે. જે વેદ વ્યાસે ભાગવતના અહીંયા પ્રથમ સ્કંદના 6થા અધ્યાયની અંદર જે પ્રશ્ન વ્યાસજી જે નારદને પૂછ્યો છે એ જ વાત અહીંયા શંકરાચાર્ય પણ પોતે કહે છે. શું કહે છે કે દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતી ગચ્છતિ વાયુ તદપી ન મુચ્યતિ આશા વાયુ ભજ ગોવિંદમ મુઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુર. કાળ તો બધાનો રસ ખેંચી લે છે. તમે જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે કાળે તમારો રસ અને સ્મૃતિ બધી ખેંચી લીધી. તો તમે અત્યારે મારી સામે એમ કહો છો કે મેં પૂર્વ મારું ચરિત્ર જે છે એ તમે સાંભળો. એમ કરી અને તમારા આગળના ચરિત્રની તમે વાત કરી કે દાસી પુત્ર હતો અને દાસી પુત્રના નાતે એકદમ નાના માણસ બનીને મોટા લોકોના ઘરે કામ કરવા માટે અમારે જવું પડતું. આ બધું ચરિત્ર તમને યાદ કેવી રીતનું રહ્યું? કારણ કે કાળ તો બધાનો રસ ખેંચી લે છે, સ્મૃતિ પણ ખેંચી લે છે અને રસ પણ ખેંચી લે છે. જ્યાં આપણો રસ ખેંચાઈ ગયો ને, આથી આપણી 40 વર્ષ પહેલાંની યાદ કરો કે આપણી જે ભર 40-50 વર્ષ પહેલાં ભર યુવાની હતી એ વખતનો આપણો જે રસ હતો એ આપણો ઉત્સાહ હતી, સ્ફૂર્તિ હતી, ચૈતન્ય હતું.
પણ ધીમે 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 વૃદ્ધાવસ્થા આવવા માંડી તો આપણો પણ રસ ખેંચાય ગયો. એવી રીતે આ શ્લોકની અંદર અત્યારે વ્યાસજી અત્યારે નારદ મુનિને મને લાગે છે કે આપણા માટે બધું પૂછતા હોય એવું લાગે છે કે આવી રીતનું સમાજની અંદર થયું છે તો સ્મૃતિ પાછી તમને રહી કઈ રીતે, એનું ચરિત્ર તમે મને સમજાવો એવી માગણી અત્યારે વ્યાસ મુનિએ નારદ પાસે કરી છે. શ્રી નારદજીએ કહ્યું, નારદ ઉવાચ ભિક્ષુભિર્વસિતે વિજ્ઞાન નાદેષ્ટિ ન માર્મતુ વર્તમાનો વયસ્યાદે તત એત કરાસ્યમાં એકાત્મજા મે જનની યોષિન મૂઢા ચ કિંકરી મય્યા તેજ ગતો ચક્રે સ્નેહાનું બંધનમ. એવો શબ્દ અહીંયા આ શ્લોકની અંદર વાપરે છે. શ્રી નારદજીએ કહ્યું કે મને જ્ઞાનોપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા તે પછી મેં આ રીતે પોતાનું જીવન વિતાવ્યું. જોકે તે સમયે મારી વય ઘણી નાની હતી. હું પોતાની માતાનો એકનો એક દીકરો હતો. એક તો તે સ્ત્રી હતી, બીજું તે મૂઢ હતી. એક મારી માં કેવી, એક તો સ્ત્રી હતી, બીજું મૂઢ હતી અને ત્રીજું તે દાસી હતી. આ ત્રણ અહીંયા ઉપકરણો અહીંયા વાપરા છે હતી. મારે પણ એના સિવાય અન્ય બીજા કોઈનો સહારો હતો નહીં. મારી માં જ મને ખવડાવે, પીવડાવે, નવડાવે, ધોવડાવે, જે કાંઈ હતું એ મારી માં જ મારો સહારો હતો. એમ અત્યારે નારદ મુનિ વ્યાસે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા કહે છે, મારી માતા મારા પર ખૂબ જ પ્રેમ રાખતી હતી. શું કહે છે કે મારી માતા મારા ઉપર ખૂબ પ્રેમ રાખતી હતી અને દરરોજ મને સારી રીતે સંભાળી અને મારું કલ્યાણ થાય એના માટે મારી માં રાત દિવસ પ્રયત્ન કરતી હતી. એમ અત્યારે અહીંયા નારદ મુનિ અત્યારે વ્યાસને સમજાવે છે. તે મારા યોગક્ષેમની પણ ચિંતા કરતી હતી. મારે કંઈ ખાવા પીવાનું, યોગક્ષેમ એટલે ખાવા પીવાની વ્યવસ્થા, આપણી સાદી ભાષામાં કહેવાનું. તત્વજ્ઞાનની ભાષામાં કેવું હોય તો અહીં શબ્દ વાપર્યો છે યોગક્ષેમમ. ભાગવતકારે યોગક્ષેમ શબ્દ વાપર્યો. યોગ એટલે જે વસ્તુ નથી મળેલી તે મેળવી આપી અને ક્ષેમ એટલે જે વસ્તુ મળેલી છે તેને ટકાવી રાખી. એને સંસ્કૃતમાં યોગક્ષેમ કહેવામાં આવે છે. આપણી ભાષામાં ખાવું હોય તો રોટલા અને ખાવા પીવા રહેવાની સગવડતા, એના માટે આપણી ભાષામાં કહેવું હોય તો એને યોગક્ષેમ. પણ તત્વજ્ઞાનની ભાષામાં કહેવું હોય તો જે નથી મળેલું તે મેળવી આપવું અને મળેલું છે તેને ટકાવી રાખવું. આ બે વાતો જેને અંદર ઊભી થતી હોય એના માટે યોગક્ષેમ શબ્દ વાપરો છે. તેથી ભાગવતકાર પણ આ શબ્દ વાપરે છે. ગીતાની અંદર પણ ભગવાને યોગક્ષેમનો શબ્દ વાપરો છે કે અનન્યા ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. આ બે જે વિચારધારા છે ભાગવતની વિચારધારા અને શ્રી અત્યારે સમજાવી રહ્યા છે. અહીંયા લખે છે શાશ્વતત્ર નકલ્પનમ સિદ્ધો યોગક્ષેમ સત્તિ ઈશસ્ય હિ વસે લોકો યોષા દારૂમયી યથા. મારી માતાનો એકનો એક દીકરો હતો. યોગક્ષેમની દરેક પ્રકારની જવાબદારી મારી માં મારી સારી રીતે સંભાળ રાખતી હતી. એમ છે સારી રીતે મને સંભાળતી હતી. જેમાં કઠપુતળી નચાવનારની ઈચ્છા મુજબ નાચે છે એ રીતે આ સઘળો સંસાર અમારો ચાલતો હતો. કારણ કે હું તો દાસી હતી એટલે દાસીને જે કાંઈ કામ સીંધવામાં આવે, જે કાંઈ કહેવામાં આવે એ દાસી એનો ઇનકાર કરવો પડે નહીં. જેમ કઠપુતળી, આપણે જ્યારે નાના યુવાન હતા ત્યારે તાલુકા લેવલે કઠપુતળીનું આખું રામ રાજ્ય હોય કે યુદ્ધ એવું આવે, બરાબર, એ દોરી પાછળ બધી પ્રકારની દોરી હોય. એમાં રાવણની દોરી પણ હોય, રામની પણ દોરી હોય, સીતાની પણ દોરી હોય. પણ જ્યારે જ્યારે જે પ્રસંગ આવે એ પાછળ બેઠો જે નાયક છે એ જેમ પુતળીને નચાવે એમ અમારું જીવન ચાલતું હતું. એમ નારદ અત્યારે વ્યાસજીને કહે છે કે અમે તો કઠપુતળીની જેમ, કારણ કે અમારો પોતાનો કોઈ અધિકાર કે કોઈ પોતાનો આવી રીતનું હતું નહીં. જે પ્રમાણે દાસીત્વ આવે અને એને જે કંઈ કામ સોંપવામાં આવે એ કરવાનું હોય છે. આ વાત એને સમજાવશે. હું પણ મારી માતાના સ્નેહ સંબંધમાં બંધાઈને તે બ્રાહ્મણ વસ્તીમાં જ રહ્યો.
અહીંયા બધા જે વિદ્વાન જ્ઞાની પુરુષો ચાતુર્માસ માટે રહેવા માટે આવ્યા હતા એ તો 4 માસ પૂરા થઈ ગયા એટલે જતા રહ્યા, પણ આ બ્રાહ્મણોની જે વસાત છે એમાં જ અવર જવર અમારી ચાલુ રહી. અમે એમાં જ રહેવાનો નિશ્ચય કર્યો. મારી ઉંમર એ વખતે 5 વર્ષની હતી. મને દિશા દેશ કાળ વિશે કશું જ્ઞાન હતું નહીં. એમ જ્ઞાન હતું. એક દિવસની વાત છે. મારી માં ગાય દોવા માટે રાતના સમયે ઘરની બહાર નીકળી. રસ્તામાં તેના પગે સાપે દંશ દીધો. તેણે તે બિચારીને દંશ સહન કરી શકી નહીં અને સાપનું ઝેર આખા શરીરમાં પ્રસર્યું અને તેનું મૃત્યુ થઈ ગયું. આ નારદ અત્યારે અહીંયા બહુ સરસ રીતે એના પૂર્વ ચરિત્રની જે કથા છે એ અત્યારે વેદવ્યાસને સમજાવે છે કે આવી રીતની ઘટના ઘટી. મેં માન્યું કે ભક્તનું મંગળ ઈચ્છનારા ભગવાનને પણ એક અનુગ્રહ કરુણા જ છે. ત્યાર પછી હું ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો. હવે જેનો મારો આધાર હતો, જેના દ્વારા મારું પોષણ થતું હતું, એ પોષણ અને યોગક્ષેમ કરનાર મારી માતા તો આ જગત છોડીને ચાલી ગઈ. તો હવે મારે શું કરવાનું? તેથી મેં નક્કી કર્યું કે હવે અહીંથી ભલે ઉંમર નાની છે પણ અહીંથી ભાગો. એમ કરી અને ધીમે ધીમે મુઠ્ઠીઓ વાળે અને હું ઉત્તર દિશા તરફ ભાગવા લાગ્યો. એમ અત્યારે અહીંયા નારદ પોતાના ચરિત્રનું વર્ણન કરતા વેદવ્યાસને કહે છે. એટલે કે તે તરફ રસ્તામાં મને અનેક ધન ધાન્ય સંપન્ન દેશો, નગરો, ગામો, ભરવાડોની રજળતી વસ્તીઓ, બાણો બનાવનાર ખીણો અને નદીમાં રહેનાર તેમજ પર્વતોની તળેટીઓ, વાડીઓ અને વન ઉપવનો અને રંગબેરંગી ધાતુઓથી યુક્ત વિચિત્ર પર્વતો જોવા મળ્યા. ક્યાંક ક્યાંક જંગલી વૃક્ષો હતા જેમની મોટી મોટી શાખાઓને હાથીઓએ તોડી નાખેલી હતી. શીતળ જળથી ભરેલા જળાશયો હતા જેમાં દેવતાઓને ખપ લાગતા કમળ હતા. એમની ઉપર પક્ષીઓ જાત જાતના કલરવ કરી રહ્યા હતા અને ભમરાઓ ભમી રહ્યા હતા. આ બધું જોતો જોતો હું ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. મારી માતાના મૃત્યુ પછી ઘરમાં કોઈ રહ્યું નહીં, મારો આધાર ગયો. પછી મેં નક્કી કર્યું કે હવે આ નગર છોડીને મારે જતું રહેવું જોઈએ. તો નગર છોડીને જાય છે ત્યારે રસ્તાની અંદર એને ઘણા બધા આવી રીતના મોટા મોટા નગરો, મોટા મોટા વનો અને જળાશયોની અંદર રહેલા કમળો, તેથી આવા અનેક પ્રકારના પ્રકૃતિ અને નિસર્ગના દર્શન કરતો હું આગળ વધતો ગયો. નિસર્ગ પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું. અહીં કહે છે ને તળાવો છે, વૃક્ષો છે, નદી નાળામાં હું આવી રીતનો ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ ચાલવા લાગ્યો. તો નિસર્ગ પાસેથી મને ઘણું બધું જ્ઞાન મળ્યું. પહેલી વાત તો મને નિસર્ગ પાસેથી પરોપકાર કરવાની વૃત્તિ મળી. એટલે જ કહીએ ને કે પરોપકારાય ફલંતી વૃક્ષા, પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય વિભાતી સૂર્ય, પરોપકારાય સદૈવ કાર્ય. આ પરોપકારની વૃત્તિ છે એ મને પ્રકૃતિ પાસેથી, નિસર્ગ પાસેથી, કુદરતની પાસેથી મને મળી છે. આ બધા જ ગુણો મારી અંદર જે આવ્યા છે બરાબર, એનું કારણ આ પ્રકૃતિ છે, નિસર્ગ છે. નિસર્ગ આપણે ઘણું બધું આપતું રહેલું છે પણ આપણે એના તરફ ભોગની દ્રષ્ટિથી જોતા રહેલા. ભોગ તો નિસર્ગ આપણે આપવાનો જ છે બરાબર. કેરીનું ઝાડ વાવ્યું બરાબર, કલમ વાવી એટલે 2, 5, 10 વર્ષે એમાં તો ફળ આપને મળવાનું છે. પણ ફળ જે વખતે હાથમાં આવે ત્યારે માણસે વિચાર કરવો જોઈએ કે 4 મહિના પહેલાં જ્યારે હું આ બગીચામાં આટા મારતો હતો ત્યારે નાની એકદમ મોતીના દાણા જેવી આ નાની ખાખડીઓ હતી બરાબર. ધીમે ધીમે મોટી થવા લાગી અને 4 મહિના પછી ફરીથી બગીચામાં ગયો તો સરસ મજાની હાંખ પાકેલી મારા હાથમાં આવી. અને એ હાંખ હાથમાં આવે અને માણસ જો જનાવરની જેમ જો ખાવા લાગે તો નિસર્ગનો પ્રેમ એ કરી શકતો નથી. તેથી હાથમાં આવ્યા પછી માણસે વિચાર કરવો જોઈએ કે 4 મહિના પહેલાં એક રહેનારા પરમાત્માના તે સ્વરૂપનું હું મનોમન ધ્યાન કરવા લાગ્યો. ચાતુર્માસ કરવા માટે જે નગરની અંદર મુનિઓ આવ્યા હતા અને એણે મને 4 મહિના સુધી એના સત્સંગમાં જે કાંઈ વાતો મને કરી હતી એ વાતોને અત્યારે હું યાદ કરતો એક વૃક્ષની નીચે શાંતિથી એનું સ્મરણ કરવા લાગ્યો કે કેવી રીતની વાતો હતી, કેવી રીતનું મને
જ્ઞાન થયું અને કેવી રીતનો સત્સંગની અંદર આ બધું જ સ્મરણ કરવા લાગ્યા. અહીંયા વેદ વ્યાસ આપણે અહીંયા શું કહેવાય ભાગવત દ્વારા સમજાવવા માગે છે કે જે કાંઈ આપણે સાંભળ્યું હોય ને એ સાંભળ્યું હોય તો ક્યારેક નવરાશના સમયમાં ફુરસદના સમયમાં માણસ સમય કાઢી અને એનું ચિંતન અને મનન કરવું જોઈએ. નારદે ઘણું બધું સાંભળ્યું હતું, કારણ કે 4 મહિના સુધી મુનિઓ દરરોજ સત્સંગ કરે. આગળના શ્લોકમાં આપણે જોયું હતું કે 3 ટાઈમ આવી રીતના સત્સંગ સભા એની થતી હતી અને રોજ 4 મહિના સુધી ત્રણ ટાઈમ જો આવી રીતની સભા થાય તો એમાં કેટલું બધું તત્વ અને કેટલું બધું જ્ઞાન એને મળતું રહેલું છે. તેથી એ બધું જ્ઞાન મેં આ મુનિઓ ચાતુર્માસમાંથી જે સાંભળ્યું હતું ને એનું મનન ચિંતન કરતો પાણી પીધું, સ્નાન કર્યું અને એક વૃક્ષની છાયાની અંદર એકદમ એ બધું જે સાંભળેલું હતું એનું મનન કરવા લાગ્યો, ચિંતન કરવા લાગ્યો. એમ અત્યારે વેદ વ્યાસને અત્યારે નારદ પોતાનું પૂર્વ ચરિત્ર સમજાવતા આ વાત એને સમજાવે છે. સ્વરૂપનું મન થયું એટલે કે ભક્તિભાવથી વશ કરેલા ચિત્ત વડે ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરતા જ ભગવત પ્રાપ્તિની ઉત્કટતા લાલસાથી મારી આંખોમાં આંસુ આવી ગયા કે ભગવાનને કેટલો બધો આપણા ઉપર પ્રેમ કર્યો છે. જે મુનિઓએ એ વખતે મને કીધેલું એ ખૂબ જ મને અત્યારે યાદ આવી રહ્યું હતું. મુનિ શું કહેતા હતા કે વિશ્વને ચલાવવાળી શક્તિ તારી અંદર આવીને બેઠી છે અને એ બધું આખા તારા શરીરનું મેટાબોલિઝમ, અંગ્રેજીમાં એને મેટાબોલિઝમ આખા શરીરની ચયાપયક ક્રિયાઓ જે છે ને એ અંદર બેઠો બેઠો ભગવાન જ ચલાવતો રહેલો છે. 99%ની ચયાપચય ક્રિયા આપણી એ શરીરમાં ચાલે છે એ હું ચલાવતો નથી. ચલાવનાર કોઈ અંદર કોઈ એક સુસુપ્ત શક્તિ આવીને બેઠી છે જે મારું જીવન સંભાળતો રહેલો છે. ખાધેલું મારું અન્ન પચાવવાનું કામ એ કરે છે. એટલું જ નહીં, અન્ન પચી ગયા પછી એમાંથી કચરો અલગ કરી અને બહાર કાઢવાનું કામ પણ એ જ કરે છે. એટલું જ નહીં, બાકીની જે વસ્તુ અંદર રહી છે એમાંથી સરસ મજાનું લાલ લોહી પણ બનાવવાનું કામ એ જ કરતો રહેલો છે. લોહીની જેટલા દરેક અંગની જરૂર પડે એ હૃદયની શું કહેવાય હૃદયના પંપિંગ દ્વારા એ અંગૂઠાથી માથા સુધી આ લોહી ચલાવવાનું કામ પણ એ જ કરે છે. આ બધું જે ઋષિઓ અથવા મુનિઓ પાસેથી જે કાંઈ સાંભળ્યું હતું એનું મનન અને ચિંતન કરતા નારદજી કહે છે કે હું આવી રીતનો બેઠો હતો કે ભગવાનની અસીમ કૃપા આપણા શરીરના દેહ ઉપર છે. દેહ હું ચલાવતો નથી, દેહ ચલાવવાળી કોઈ શક્તિ છે. એ શક્તિને યાદ કરી અને નારદ કે હું શાંતિથી પ્રભુનું મને દર્શન થાય, પ્રભુના મને આવી રીતના દિવ્ય એના રૂપ મને જોવા મળે એટલા માટે એની અંદર હું લીન થઈ ગયો હતો કે ભગવાન તારી કેટલી મોટી કૃપા છે. ગાયને આપણે લીલું ઘાસ આપી કે પીળો પાલો આપી પણ એમાંથી સફેદ દૂધ બનાવવાનું જે કામ છે એ તો કોઈ અંદર રહેલી શક્તિ કરતી રહેલી છે. આવી રીતની પ્રકૃતિની જે કાંઈ વાતો હતી, માણસના શરીરની જે કાંઈ વાતો હતી અને મુનિઓ પાસે મેં જે કાંઈ સાંભળ્યું હતું ને એ બધું જ એનું ધ્યાન ધરતો એકદમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર હું લીન થઈ ગયો અને મને ભગવાન કૃષ્ણના દર્શન થાય એવી અપેક્ષાએ મારા મનને એકત્રિત કરીને ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળને છોડીને મારા મનને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં મેં સ્થિત કરી દીધું. એમ અત્યારે નારદ મુનિ અત્યારે અહીંયા વ્યાસજીએ પૂછેલા પ્રશ્નના જવાબની અંદર આટલી વાતો એને સમજાવે છે. ત્યાર પછી કે આંખોમાં આંસુ ઉભરાઈ ગયા અને ધીરે ધીરે હૃદયમાં ભગવાન માટેનો ભાવ પ્રગટ થવા લાગ્યો. અંદર ભગવાન પ્રત્યેનો જે ભાવ મેં વ્યક્ત કર્યો હતો તો ભગવાન પણ અંદર પ્રગટ થવા લાગ્યા. મને લાગ્યું કે ભગવાન જ મારા શરીરમાં આવીને મારી સાથે વાત કરે છે એટલે પ્રગટ થવા લાગ્યા. હે વ્યાસજી, તે સમયે પ્રેમ ભાવથી અધિકતાથી મારો રોમે રોમ પુલકિત થયું હતો. હૃદયમાં અત્યંત આનંદ થયો. તે આનંદના પૂરમાં હું એવો ડૂબી ગયો કે મને પોતાનું અને ધ્યેય વસ્તુનું જરાય ભાન રહ્યું નહીં. ભગવાન મારી સામે હૃદયની અંદર આવી રીતના એક આવી ગયા અને ભગવાનના જે મુખારવિંદ છે, મુગુટ છે અથવા ડોકમાં પહેરેલી જે માળા છે એની અંદર હું એટલો લીન થઈ ગયો કે મારા શરીરના દેહનું મને કોઈ ભાન રહ્યું નહીં. ભગવાન કેવા છે
ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિતરંજનમ સદેવ નંદ નંદનમ ચુપી ચ ગુચ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. આવી કૃષ્ણ ભગવાનની મૂર્તિ મારી અંદર ડોલવા લાગી. કૃષ્ણ ભગવાનનું પૂર્ણ ચરિત્ર, હાથની અંદર સુરીલી બંસરી છે, માથે મુગુટ છે, મુગુટની અંદર સરસ મજાના મોતી ટાંકેલા છે, ગળામાં સુંદર મજાની માળા રહી ગયેલી છે, હાથમાં કંકણ છે અને સુંદર મજાના આવી રીતના ભગવાન કૃષ્ણ મારા હૃદય કમળની અંદર આવી અને બિરાજમાન થઈ ગયા. ભગવાન કૃષ્ણ આવી રીતના જ્યારે બિરાજમાન થયા ત્યારે મને કોઈ વસ્તુનું ભાન રહ્યું નહીં. હું શા માટે નીકળ્યો છું, શા માટે બેઠો છું, મારું શરીર કે ઇન્દ્રિયની કોઈ વસ્તુની મને આવી ખબર પડી નહીં. એમ અત્યારે વ્યાસજીને અત્યારે નારદ પોતાના પૂર્વ ચરિત્રની જે પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં આ બધી વાતો કહે છે. મારા ધ્યેયનું પણ મને ભાન ન રહ્યું અને મારી પરમાત્મામાં એકાકાર વૃત્તિ થઈ ગઈ. કેવું? મારે બીજું દુનિયામાં મને કશું જ કંઈ દેખાતું નથી. પરમાત્મા સિવાય મારું ધ્યાન કોઈ જગ્યાએ લાગેલું નથી. આટલી લીનતા માણસની અંદર કોઈ પણ વિચાર, આપણે તો શું થાય, સાંભળવા બેઠા ને બરોબર એકાગ્ર થવાની વાત આવે ને ત્યાં કોઈનો મોબાઈલ આવે એટલે આપણે વાત કરીને આ ખુરશી છોડીને આ ભાગ્યા, બરોબર ને. આપણે કહેતા નથી, પણ કહેવાનો અર્થ કે આપણે જે હેતુ માટે 2 કલાક માટે જે બેસી છીએ એના માટે માણસે લીન થતા આવડતું એવું આ ભાગવત આપને સમજાવે છે. નારદનું ચરિત્ર તો નારદને તો ભાઈ શું કરવાનું હોય, પણ છતાંય નારદના ચરિત્ર દ્વારા આપને સુંદર મજાનો ભાગવતકાર આપને આ સંદેશો આપે છે કે દાસી પુત્ર હોવા છતાં, સામાન્ય માણસ હોવા છતાં પણ જો આટલી એને ભગવાન પ્રત્યેની જો તમન્ના હોય તો આપણે તો ભગવાને ઘણું બધું આપ્યું છે. આપણે પણ આવી રીતનું ભગવાનમાં લીન થવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ કે બધું જ ભાન ભૂલી ગયો, શરીરનું પણ મને ભાન રહ્યું નહીં. ભગવાનની અંદર એટલો એકાગ્ર થઈ ગયો કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનમાં શું ચાલે છે એની કોઈ ધ્યાન રહ્યું નહીં. મેં ફરી તે સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છું, બરોબર ને. બીજા શ્લોકની અંદર આગળ કહે છે કે મેં ફરી તે સ્વરૂપનું, પછી તો જાગી ગયા ભગવાન, અંતર્ધ્યામ હતા એ અંતર્ધ્યામ થઈ ગયા અને પછી જાગે છે તો વિચાર કરે છે કે અત્યાર સુધી મારી અંદર જે ભગવાન આવ્યા, મારા હૃદયમાં રહ્યા અને મને દર્શન આપ્યા, એ જ દર્શન મારે હવે જાગૃત અવસ્થાની અંદર મારી સામે આવે તો હું ફરીથી એમના દર્શન કરી લઉં, બરોબર ને. આપણે મહાભારત જે વખતે વાંચતા હતા અને એમાં અશ્વમેધિક પર્વની અંદર એક ઘટના ઘટી હતી. જે વખતે અશ્વમેઘ યજ્ઞ પૂરો થઈ ગયો અને પછી ભગવાન દ્વારકા જવા માટે કે ભાઈ ઘણા સમયથી હું હસ્તિનાપુરમાં રહ્યો છું અને ધર્મ રાજ્યની સ્થાપના મારા મગજમાં હતી, એ ધર્મ રાજ્યની સ્થાપના પણ કરાવી દીધી કે આ ગાદી ઉપર તો ધર્મનું રાજ્ય ચાલવું જોઈએ. એમ પાંડવોનો રાજ્યાભિષેક કરીને જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે યુધિષ્ઠિર કહે છે કે અર્જુને કે તમે એને સીમડા સુધી જરીક મૂકવા માટે તો જાઓ. એટલે રથમાં બેસાડીને અર્જુન અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને મૂકવા માટે આવે છે. જતા જતા રથમાંથી ઉતરી 2 હાથ જોડી અને અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, તમે જે કુરુક્ષેત્રના મેદાનની અંદર તમે જે વિશ્વ અને વિરાટ રૂપ જે મને જે બતાવ્યું હતું એની જતા જતા થોડીક ઝાંખી કરાવો. શું કે ભગવાન કે એ વાત ગઈ બધી. શું કે છે, જે સમય હતો એ સમય તો ગયો. એ વખતે હું યશોદાનો દીકરો હતો નહીં, દેવકીનો દીકરો હતો નહીં, હું તો પરબ્રહ્મ પરમાત્મા હતો, બરોબર ને. એ વખતે આજે હું તારી સામે ઊભો છું એ તો યશોદા અને દેવકીનો પુત્ર તરીકે ઊભો છું. અને ત્યારે એ એટલે જ કીધું ને કે વાસુદેવની અંદર કૃષ્ણ એ મારું રૂપ છે અને શસ્ત્રધારીમાં રામ હું છું. આમ 10મા અધ્યાયના ગીતા વાંચ્યા આપણે તો ગીતાના 10મા અધ્યાયની અંદર આ વાત બધી ભગવાન કરે છે. નહીતર અહીંયા કૃષ્ણ ભગવાન રૂપ જો બતાવતા હોય તો એને કે યાદવોની અંદર કૃષ્ણ હું છું બોલવાની કઈ જરૂર ખરી, પણ કહે છે કે યાદવોની અંદર કૃષ્ણ હું છું અને રાજાઓની અંદર શસ્ત્રધારીમાં રામ હું છું, બરોબર ને. મગરમચ્છોની અંદર આવી ઘણી બધી આખા 10મો અધ્યાય વાંચી તેની વિભૂતિઓનું દર્શન આપને થાય. કહેવાનો અર્થ કે અર્જુન કહે છે કે મને તમારું જરીક ઝાંખી કરાવો. એ કે ભાઈ એ વાત તો હવે ગઈ બધી, બરોબર. એમ અહીંયા પણ આ જ ઘટના બને છે
જે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અહીંયા નારદના શરીરની અંદર આવી અને એક રૂપ જ્યારે બંને થઈ ગયા ત્યારે નારદ બધું ભાન ભૂલી ગયા અને જ્યારે જાગૃત અવસ્થા થઈ ત્યારે ફરીથી ભગવાનને હાથ જોડીને કહેશે કે ભગવાન તમે જે 2 મિનિટ પહેલાં મારા શરીરમાં આવી અને મારી સાથે જે તમે જે કર્યું એ જ દર્શન તમે આપો, કારણ કે એ કાળ તો મેં ફરી તે સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છું, પરંતુ મનને હૃદયમાં સમાહિત કરીને દર્શન કરવાની વારંવાર કોશિશ કરવા છતાં પણ હું ફરી એ પરમાત્માનું ભગવાન કૃષ્ણનું એ રૂપ હું જોઈ શક્યો નહીં. એમ નારદ અત્યારે વ્યાસને કહે છે કે આવી રીતની ઘટના ઘટી ગઈ ને પછી મેં ફરીથી વારંવાર 2 હાથ જોડી સ્તુતિ કરી, કાલાવાલા ગાયા, ગુણગાન ગાયા, પણ એ ગોકુળનો નાથ છે ને એણે મને ફરીથી દર્શન આપ્યા નહીં. એમ અત્યારે વ્યાસને અત્યારે નારદ કહે છે. એટલે કે હું અતૃપ્તની જેમ આતુર બની ગયો. આ રીતે નિર્જન વનમાં મને પ્રયત્ન કરતો જોઈને સ્વયં ભગવાન કે જેવો વાણીનો વિષય નથી તેમણે ઘણી ગંભીર અને મધુર વાણીથી મારા શોકનું શમન કરતા હોય એવું મને અંદરથી લાગવા માંડ્યું. મારો શોક વધી ગયો કે ફરીથી ભગવાન મને દર્શન કેમ આપતા નથી. તેના માટે મેં ઘણી બધી સ્તુતિ, ઘણા બધા ગુણગાન ભગવાનના ગાયા, પણ ભગવાન ગયો એ ગયો. પણ અંદરથી મને એક ભગવાને જે પ્રેરણા આપી છે એ અંદરની પ્રેરણા મને શું કહે છે એ અત્યારે અહીંયા વ્યાસજીને સમજાવે છે કે આ રીતે નિર્જન વનમાં મને પ્રયત્ન કરતો જોઈને સ્વયં ભગવાનને કે જેવો વાણીનો વિષય નથી તેમણે ઘણી ગંભીર અને મધુર વાણીથી મારા શોકનું શમન કરતા હોય એમ કીધું કે ખેદ છે કે આ જન્મમાં તું મારું દર્શન હવે કરી શકશે ને. અંદરથી એક અવાજ આવે છે. કોને? નારદને. નારદ ઘણા કાલાવાલા કરે છે પણ અંદરથી ભગવાન એને એક સાંત્વન આપતા કહે છે કે હે નારદ, તું હવે આ તારી ઉંમર અત્યારે 5 વર્ષની છે, તો 5 વર્ષની અંદર આ ઉંમરમાં હવે ફરીથી મારા દર્શન તું શું કહેવાય સગુણ સાકાર રૂપે તું કરી શકવાનો નથી. કહે છે કે આ જન્મમાં મારું દર્શન કરી શકીશ નહીં. જેમની વાસનાઓ પૂર્ણપણે શાંત થઈ ગઈ ન હોય તેવા અપરિપક્વ યોગીઓને મારું દર્શન અત્યંત દુર્લભ છે. બહુ સરસ કહે છે. હે નિષ્પાપ બાળક, તારા હૃદયમાં મને પ્રાપ્ત કરવાની લાલસા જગાડવા માટે મેં તને એકવાર પોતાના મારા રૂપની તને મેં ઝાંખી કરાવી. તું બાળક છો અને બાળક તું મારું ચિંતન કરવા લાગ્યો એટલે મેં તને એકવાર ઝાંખી કરાવી દીધી. ઝાંખી કરાવી છે. મને પ્રાપ્ત કરવાની આકાંક્ષાવાળો સાધક હૃદયની તમામ વાસનાઓનો ધીરે ધીરે સમ્યકપણે ત્યાગ કરી દેશે તો જ એને આવી રીતનું થાય છે. એમ કે અલ્પકાલીન સંત સેવાથી જ તારી ચિત્તવૃત્તિ મારામાં સ્થિર થઈ ગઈ છે. હવે તું આ પ્રાકૃત મલિન શરીર છોડીને મારો પાર્ષદ તું બની જા. આ શરીરથી હવે ફરીથી મારા દર્શન તને થશે નહીં. અને સ્વામી કીધું ને કે અત્યાર સુધી તને જે અંદર ત્યારથી જ હું લાજ સંકોચ છોડીને ભગવાનના અત્યંત રહસ્યપૂર્ણ અને મંગલમય મધુર નામોનું અને તેમની લીલાનું સ્મરણ અને કીર્તન કરતો આ જગતની અંદર 3 લોકની અંદર અત્યારે હું ફરી રહ્યો છું. ભગવાને મને આશીર્વાદ આપ્યા, આશીર્વાદ આપીને સુખ થઈ ગયા. મારો બીજો જન્મ થયો અને બીજા જન્મની અંદર મારી જે સ્મૃતિ હતી એ સ્મૃતિ મને કાયમ માટે રહી છે. તેથી મારા જન્મનું કારણ અને જન્મના કારણની વચ્ચે જે કાંઈ વાતો હતી એ મેં તમને સમજાવી. એમ નારદ અત્યારે અહીંયા કહે છે. આ કે ભગવાનના મંગલમય મધુર નામોનું અને તેમની લીલાનું સ્મરણ અને કીર્તન કરતો રહ્યો. સ્પૃહા અને મદ મચર તો મારા હૃદયમાંથી પહેલેથી નિવૃત્તિ લઈ લીધી હતી. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, માયા છે, મચ્છર છે, એને તો મારા જીવનમાંથી ક્યારની નિવૃત્તિ લઈ લીધી હતી. વ્યાસ આપને આ સમજાવે છે કે ઉંમર થાય એટલે પછી આમાંથી બધાએ નિવૃત્ત થઈ અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ માણસે સ્મરણ કરવું જોઈએ. આવું મંગલ ગાન ગાતા ગાતા બાકીની જિંદગી પૂરી થાય એના માટે પ્રત્યેક માણસે પ્રયત્ન કરવો જોઈએ. આપણી બધાની ઉંમર અત્યારે
આ પહોંચી ગઈ છે, બરોબર ને? હવે આથમવાના થોડા કલાકો બાકી છે, ક્યારે આથમી જાય એ કાંઈ નક્કી નથી. તો આથમતા પહેલાં માણસે પ્રભુ ભજન, પ્રભુનું ગુણગાન ગાય અને માણસે પોતાનું જીવન પવિત્ર બનાવી લેવું જોઈએ. ભાગવત આપને આ સમજાવે છે કે મારા મનમાંથી એટલે કે મારા શરીરમાંથી, મનમાંથી, બુદ્ધિમાંથી દરેક પ્રકારની સ્પૃહા અને મચ્છર હતો એને તો ક્યારની વિદાય લઈ લીધી છે. હવે હું આનંદપૂર્વક કાળની પ્રતીક્ષા કરતો પૃથ્વી ઉપર વિચરી રહ્યો છું. 3 લોકની અંદર અત્યારે હું ફરું છું. એનું કારણ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મારી સાથે છે. એણે આશીર્વાદ આપ્યા હતા કે તારી સ્મૃતિનો ક્યારેય નાશ થશે નહીં. તેથી હાથમાં વીણા લીધી અને વીણા લઈ અને ફરતો હું અત્યારે તમારા આશ્રમમાં આવ્યો, વ્યાસ આશ્રમમાં. સરસ્વતીનો કિનારો છે, વ્યાસનો આશ્રમ છે. અને તમને આવી રીતના જોઈને મને પણ થયું કે તમારી સાથે થોડોક વાર્તાલાપ કરી લો. આમ કરીને તમારી સાથે વાર્તાલાપ કર્યો, તમારી ચિંતા દૂર થાય એના માટે મેં પણ તમને ઘણી બધી વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને હવે તમે અહીં કહેશે કે તમારે જતાં કહું છું કે તમારે એક એવું કામ કરવું જોઈએ. તમારે તમારા મન ઉપર, તમારા હૃદયની અંદર જે તમને કોરી ખાય છે કે આટલું મોટું તત્વજ્ઞાન, આટલું મોટું વાંગ્મય લખ્યું છે, પણ છતાંય મારા મનની અંદરથી શોક નિવૃત્ત કેમ થતો નથી? તો શોક જો નિવૃત્ત કરવાનો હોય તો એના માટેનો એક જ ઉપાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાનું તમે વર્ણન કરો અને એવો સુંદર મજાનો ગ્રંથ બનાવો કે જેમાં જન્મથી શરૂઆત કરી અને દેહોત્સર્ગ સુધી ભગવાને જે કાંઈ લીલાઓ કરી હોય એ લીલાનું તમે એની અંદર ગાન કરો. આ મધુર ગાન કરવાથી જ તમારો શોક દૂર થઈ જાય. આમ અત્યારે વ્યાસને અત્યારે નારદ સમજાવી રહ્યા છે. પાણીનો ટાઈમ થઈ ગયો છે એમ કે ભગવાનના અંદર દર્શન થઈ ગયા એટલે ભગવાને પણ એને વાણી દ્વારા, દર્શન તો ન થયા બીજી વખત, પણ વાણી દ્વારા કીધું કે મારા આશીર્વાદ તારી સાથે છે કે જ્યારે પ્રલયકાળ થશે ને કોઈ પણ કાળમાં તમે જ્યારે ફરશો, જન્મશો, ત્યારે તમારી સ્મૃતિ કાયમ માટે આશીર્વાદ આપ્યા. અને ત્યાર પછી હે વ્યાસજી, આ રીતે ભગવાનની કૃપાથી મારું હૃદય શુદ્ધ થયું, આસક્તિ મટી ગઈ અને હું શ્રી કૃષ્ણ પરાયણ થઈ ગયો. કેટલાક સમય પછી જેમ વર્ષાકાળમાં વીજળીનો એકાએક ચમકારો થઈને પાછો સમી જાય છે, તેમ સમય આવી પહોંચતા મારો કાળ હવે નજીક આવતો હોય એવું મને લાગ્યું. મને શુદ્ધ ભગવત પાર્ષદ શરીર પ્રાપ્ત થવાનો અવસર આવ્યાથી પ્રારબ્ધના કર્મો સમાપ્ત થઈ જવાના કારણે 5 ભૌતિક શરીર મારું નષ્ટ થઈ ગયું. અહીંયા વેદવ્યાસને નારદ કહે છે કે એક કાળે આવી રીતની મારી ધીમી જે શું કહેવાય વિચાર પકડવાની અથવા સાધના કરવાની કે કૃષ્ણ ચરિત્રમાં મન લગાડીને કરીને જે ધ્યાન અને ધારણા કરીને ભગવાન સુધી પહોંચવાનું હતું. ઉંમર નાની હતી, ભગવાને પણ કીધું કે તારી ઉંમર નાની છે પણ તું એકવાર મારો પાર્ષદ બની જા અને પછી કાયમ માટે તું મારી પાસે જ છે. આ બધી વાતો કરતાં વ્યાસને અત્યારે સમજાવે છે કે ભગવાનના પાર્ષદ બનવાનો સમય આવી ગયો. તેથી મારું આ 5 ભૌતિક શરીર, બરાબર ને, આ શરીર 5 ભૂતોથી બનેલું છે. પછી એમાં પૃથ્વી આવે, આકાશ આવે, વાયુ આવે, અગ્નિ આવે અને તેજ આવે. આ 5 મહાભૂતોથી બનેલું જે શરીર છે એ શરીરનો મેં ત્યાગ કરી દીધો, એમ વ્યાસજીને કહે છે. એટલે કે મેં શરીરનો ત્યાગ કરી દીધો. કલ્પના અંતમાં જે સમયે ભગવાન નારાયણ એકાર્ણવ એટલે કે પ્રલયકાલીન સમુદ્રના જળમાં શયન કરે છે તે સમયે તેમના હૃદયમાં શયન કરવાની ઈચ્છાથી આ સઘળી સૃષ્ટિને સંકેલી લઈને બ્રહ્માજી જ્યારે પ્રવેશ કરવા લાગ્યા ભગવાનના શરીરમાં, ત્યારે મેં પણ નક્કી કર્યું કે ભગવાનના શરીરમાં હું પણ એમની સાથે પ્રવેશ કરી જાઉં. તેથી શ્વાસની સાથે હું પણ ભગવાનના શરીરમાં, નારાયણના શરીરમાં પ્રવેશ કરી ગયો. જ્યારે પ્રલયકાળની વાત આવી, બ્રહ્માજી આવી રીતના ભગવાનના શરીરમાં જ્યારે પ્રવેશ કરવા ગયા ત્યારે એની સાથે મારા શ્વાસથી હું એના શરીરની અંદર પ્રવેશ થઈ ગયો, એમ નારદ અત્યારે વ્યાસજીને કહે છે. 1000 ચતુર્યુગ વીતી ગયા પછી જ્યારે બ્રહ્માજી જાગ્યા અને તેમણે સૃષ્ટિ સર્જનની ઈચ્છા કરી
ત્યારે તેમની ઇન્દ્રિયોમાંથી પ્રગટેલા મરીચી વગેરે ઋષિઓની સાથે હું પણ પ્રગટ થઈ ગયો. મરીચી વગેરે જે ઋષિઓ પ્રગટ થયા એની જોડે હું પણ પ્રગટ થઈ ગયો. ત્યારથી હું ભગવાનની કૃપાથી વૈકુંઠ વગેરેમાં ત્રણ લોકની અંદર બહાર અને અંદર રોકટોક વગર વિચરતો રહું છું. મારા જીવનનું વ્રત ભગવાનનું ભજન અખંડ રૂપે ચાલતું રહે છે. મેં જીવનમાં એક વ્રત લીધું હતું કે ભગવાનનું શરણ છોડીને મારે બીજી કોઈ ભક્તિ કરવાની નથી. આ અખંડ જે મેં વ્રત લીધું હતું એ અખંડ વ્રત લઈ હાથમાં વીણા લઈ અને ભગવાનનું આવી રીતનું સ્મરણ કરતો કરતો ત્રણ લોકની અંદર હું વિચરતો રહ્યો. એમ નારદ અત્યારે અહીંયા વ્યાસજીને આશ્રમની અંદર આ વાત કહે છે. ત્યારથી હું ભગવાનની કૃપાથી વૈકુંઠ વગેરેના ત્રણેય લોકની અંદર ફરતો રહ્યો. ભગવાને આપેલી સ્વર બ્રહ્મની અને વિભૂષિત આ વીણા પર સૂર છોડીને હું તેમની લીલાઓનું ગાન કરતો કરતો સઘળા સંસારની અંદર વિસ્તરતો રહ્યો છું. આ હાથમાં વીણા લીધી, ભગવાનનું ગાન, ભગવાનનું નામ લેતો લેતો આખા જગતની અંદર હું ફરતો રહ્યો છું. જ્યારે હું તેમની લીલાઓનું ગાન કરવા લાગુ છું ત્યારે તે પ્રભુ કે જેમના ચરણ કમળ સમસ્ત તીર્થોનું ઉદ્ગમ સ્થાન છે અને જેમનું યશોગાન મને અત્યંત પ્રિય લાગે છે, તેઓ બોલાવ્યા હોય તેમ તરત મારા હૃદયમાં આવીને બિરાજમાન થઈ જાય છે. હું જ્યારે હાથમાં વીણા લઉં અને પ્રભુનું જ્યારે સ્મરણ કરી ભગવાન કૃષ્ણની લીલાનું જ્યારે ગાન શરૂ કરું છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મારા હૃદયમાં આવીને બિરાજમાન થઈ જાય છે. આપણે કહીએ છીએ ને કે વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા કરાર વિંદેન પદાર વિંદેમ મુખાર વિંદે વિનિવેશયંતી વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરણ. આમ બાલ મુકુંદનું મનથી સ્મરણ કરતો કરતો વડલાના પાનમાં જે શયન કરનારા જે ભગવાન જે કૃષ્ણ છે એનું ગાન વીણા દ્વારા કરતો કરતો જગતની અંદર જ્યારે ફરું છું અને મારું ગાન સાંભળી અને ભગવાન પણ મારા હૃદયની અંદર આવી રીતના બિરાજમાન થઈ જાય છે. આમ અત્યારે નારદ એને સમજાવે છે. જ્યારે હું તેમની લીલાઓનું ગાન કરવા લાગુ છું ત્યારે તે પ્રભુ જેમના ચરણ કમળ સમસ્ત તીર્થોનું ઉદ્ગમ સ્થાન છે, ભગવાનના ચરણ કમળનું જે ઉદ્ગમ સ્થાન છે અને જેમનું યશોગાન અને અત્યંત પ્રિય લાગે છે, તેઓ બોલાવ્યા હોય તેમ તરત મારા હૃદયમાં આવીને બિરાજમાન થઈ જાય છે. જે લોકોનું ચિત્ત નિરંતર વિષય ભોગોની કામનાઓથી આતુર હોય છે તેમના માટે ભગવાનની લીલાઓનું કીર્તન સંસાર સાગરને પાર કરવાનું એક જહાજ છે. કદાચ સંસારમાં આવીને જો કામના છે, વાસના છે, તૃષ્ણા છે, જો આપણે સતાવતી હોય સંસારમાં રહી તો એ સતાવતી રહેલી જે આ વાસનાઓ છે, કામનાઓ છે, એમાંથી બહાર નીકળવું હોય તો શ્રી કૃષ્ણ ભગવાનનું શરણ જ એક એવું છે કે એ જહાજ તમને સંસારના પહેલા પાર ભગવાનના ચરણ સુધી તમને લઈ જશે. એમ અત્યારે બહુ સરસ રીતે સમજાવે છે. ત્યાર પછી કહે છે કે નિરંતર ભોગોની કામનાથી આતુર હોય છે તેમના માટે ભગવાનની લીલાઓનું કીર્તન સંસાર સાગરને પાર કરનારું જહાજ છે. આ મારો પાકો અનુભવ છે. એમ નારદજી કહે છે. શું છે? આ કાંઈ ગામ ગપાટા મારતો નથી. વ્યાસજીને કહે છે કે જો સંસારી માણસને જો મુક્ત થવાનું હોય અને ભગવાનના ચરણ કમળ સુધી પહોંચી આવી રીતનું ભગવાનનું ગાન, ભગવાનનું કીર્તન, ભગવાનનું મનન અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં માણસ જો પોતાનું જીવન વ્યતીત કરે તો આ સંસાર સાગર પાર કરી અને ભગવાન પોતાના ચરણની અંદર આ જીવને સમાવી લે છે. આ જે કાંઈ વાતો મેં જે તમને કરી, મારી અને તમારી વચ્ચે જે કાંઈ સંવાદ થયો એ 100% અનુભવમાંથી આવેલી વાતો છે. સાંભળેલી વાતો નથી, ગામ ગપાટાની વાતો નથી, અથવા કોઈએ કીધેલી વાતો નથી, પણ મારા અનુભવમાં આવેલી વાતો છે. અને અનુભવમાં આવેલી વાતો જો કોઈ આપને કહે ને તો એ આપણા જીવનને તાત્કાલિક સ્પર્શી જાય છે. પણ સાંભળેલી હોય, એક જગ્યાએ સાંભળી હોય એમાં થોડુંક ભળ્યું હોય, બીજી જગ્યાએ સાંભળી હોય એમાં ત્રીજું ભળ્યું હોય, એમ કરતાં કરતાં આપણી પાસે આવે તો આખું રૂપ એનું બદલી જાય છે. તેથી એ વિચારો માણસને બદલાવી શકતા નથી. અહીંયા વ્યાસને બદલવાના હતા. વ્યાસે પ્રશ્ન પૂછ્યો હતો
કે પરબ્રહ્મ અને પરબ્રહ્મ જે છે એનું મને પૂર્ણ જ્ઞાન નથી, પણ તમારી પાસે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મનું પૂર્ણ જ્ઞાન હોય તો તે તમે મને સમજાવો. તો આ અનુભવની વાતો અત્યારે વ્યાસજીને નારદ કહી રહ્યા છે. પછી આગળ કહે છે કે હે વ્યાસજી, તમે નિષ્પાપ છો. તમે મને જે કંઈ પૂછ્યું હતું તે બધું પોતાના જન્મનું અને સાધનાનું રહસ્ય તથા તમારી આત્મા તુષ્ટિનો ઉપાય હું જણાવી ચૂક્યો છું. તમે આપણી બંને વચ્ચે જે કાંઈ ચર્ચાઓ થઈ, જે કાંઈ આવી રીતનો સંવાદ થયો, એ સંવાદના રૂપની અંદર જે કાંઈ ચર્ચા થઈ એ રીતે મેં તમને બધી જ વાતો મારા અનુભવની તમને સમજાવી દીધી છે. સૂતજી કહે છે, હે સૌનકાદિક ઋષિઓ, ત્યાં હવે જવાનું આપણે નૈમિષારણ્યમાં. નૈમિષારણ્યમાં આ કથા ચાલતી રહેલી છે. સૂતજી અહીંયા વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે, ઋષિઓ એની સામે બેઠા છે, અને જેવા ઋષિઓના મનમાં કંઈક પ્રશ્ન આવે અથવા કંઈક અગવડ ઊભી થાય, ન સમજાય એવી વાતો હોય, ત્યારે ફટનારાના સૂતજીને એ પ્રશ્ન પૂછી નાખે છે. સૂતજીને પ્રશ્ન પૂછે છે, સૂતજી એના જવાબો આપે છે. અહીંયા જે વખતે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી, પ્રથમ સ્કંદની અંદર આપણે જોયું, ત્યારથી આપણી આ શું કહેવાય સરવાણી અહીંયા સુધી પહોંચી છે. સૂતજી કહે છે કે હે સૌનકાદિક ઋષિઓ, દેવર્ષિ નારદે વ્યાસજીને આ પ્રમાણે કહીને જવાની અનુમતિ લીધી. વ્યાસના આશ્રમમાં ઘણા સમય સુધી અહીંયા નારદ રહ્યા છે, અને ઘણી બધી સંવાદના રૂપની અંદર ઘણી બધી વાતો થઈ છે, અને આવી રીતના ઋષિઓને કહેશે કે એ જવા માટે અનુમતિ લીધી, અને વીણા વગાડતા વગાડતા તેઓ સહજ રીતે ચાલ્યા ગયા. આ સૂતજી અત્યારે એને સમજાવે છે. અહીંયા નારદ અને અહીંયા વ્યાસજીનો સુંદર મજાનો સંવાદ અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો છે. ભાગવતકાર લોકોનું માનસશાસ્ત્ર બરાબર સમજે છે. તેમને ખબર છે કે આપણે સીધું કોઈને તત્વજ્ઞાન કહીશું તો તેનું પરિણામ થતું નથી, તો એને કંઈક વાત કહેવી પડે. તેથી નારદજીએ પોતાની અહીંયા જન્મની કથા કહી, અને હું કેવી રીતનો અત્યારે આવી રીતનો થઈ ગયો છું એ કથા એના ચરિત્ર દ્વારા વ્યાસને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પોતાનું ચરિત્ર આખું બતાવી દીધું, અને કોઈ પણ માણસને આવી પોતાનું ચરિત્ર બતાવો તો જ એના ઉપર અસર થાય છે, નહીતર અસર થતી નથી. પરંતુ જે સંવાદિત્મક હોય, પ્રશ્નોત્તર રૂપે હોય, તે લોકોના મગજમાં તરત જ બેસી જાય છે. કોઈ પ્રશ્ન પૂછે અને જવાબ આપે, કોઈ પ્રશ્ન પૂછે તો એ સંવાદક રૂપમાં હોય તો એ તાત્કાલિક માણસની બુદ્ધિમાં એ વસ્તુ ઉતરી જાય છે. વેદવ્યાસનો અસંતોષ એ એક નાટક છે. એનું કારણ વેદવ્યાસને અસંતોષ થાય એટલા તે કાચા હતા. હવે આટલું મોટું તત્વજ્ઞાન જેણે નિર્માણ કર્યું, જેણે આખો એક મોટો વેદ ઊભો કર્યો, વેદના 4 ભાગ કર્યા, 4 ભાગ કરીને 4 ઋષિઓને બોલાવી અને દરેકને એનો વિસ્તાર અને એને સંભાળવા માટે જેણે કીધું છે. જેમણે બ્રહ્મસૂત્રો લખ્યા છે, જેણે ભાષ્ય લખ્યા છે, આવું તત્વજ્ઞાનથી ભરેલા વાંગમયો જેણે નિર્માણ કર્યા હોય, એને કોઈ દિવસ અસંતોષ હોય નહીં. પણ આ બધી વાતો ભાગવતકાર આપણા સામાન્ય માણસને સમજાવવા માટે આ બધી વાતો અહીંયા દ્રષ્ટાંતો આપીને કહેવા માગે છે. વેદવ્યાસનો અસંતોષ એ એક નાટક છે. એનું કારણ વેદવ્યાસને અસંતોષ થાય એટલા તે કાચા નહોતા. તેથી વેદવ્યાસે પ્રશ્ન પૂછ્યા છે, બંને વચ્ચે સંવાદ થયો છે. પુરાણકારોએ આવી એક કલા હસ્તગત કરી છે. વ્યાસ આશ્રમની અંદર કંઈક વ્યાસે એને પ્રશ્ન પૂછ્યા છે, અને નારદ એને જવાબ આપી અને એને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. વેદવ્યાસ અસંતુષ્ટ થઈ ગયા. નારદજી આવ્યા. નારદજીને વેદવ્યાસે કહ્યું કે પરબ્રહ્મ અને શબ્દબ્રહ્મનું જ્ઞાન મને પૂર્ણ નથી, તો એ પૂર્ણ કરવાનો તમે પ્રયત્ન કરો. એના માટે મેં ઘણો પ્રયત્ન કર્યો, પણ હજી તમારા મનમાં જે કાંઈ શબ્દવર્ણ અને પરબ્રહ્મનું જે જ્ઞાન છે એ મારી પૂર્ણતા સુધી પહોંચ્યું નથી. વેદવ્યાસનો જ્ઞાન ભંડાર જેમણે જોયો છે તેમને ખબર હશે કે આખી સૃષ્ટિમાં વેદવ્યાસથી જ્ઞાનમાં આગળ વધે એવી વ્યક્તિ આજ સુધી જગતમાં કોઈ જન્મી નથી. આજ સુધી હજારો વર્ષ પહેલાની ઘટના જે ઘટી, અને વેદવ્યાસે જે આખું વાંગમય ઊભું કર્યું, અને વાંગમય ઊભું કરી અને 4 શિષ્યોના માધ્યમથી અંતિમ માણસ સુધી વેદોનો પ્રચાર થાય એના માટે જે પ્રયત્ન કર્યા છે,
આવો જબરજસ્ત પ્રયત્ન અત્યાર સુધીના દુનિયાના કાળની અંદર વ્યાસ સિવાય કોઈ કરી શકા. હું એક દાસી પુત્ર હતો, તેમાંથી આટલો મોટો થઈ ગયો. તે કેવી રીતે થઈ ગયો તે ભગવાનની કૃપા વગર શક્ય નથી. આ આપને સમજાવવાનું છે. દાસી પુત્ર હોવા છતાંય આટલા 3 લોકની અંદર ફરી શકે. કોઈ જગ્યાએ નો એન્ટ્રીનો બોર્ડ એને લાગે નહીં. બાકી તો ઘણી જગ્યાએ નો એન્ટ્રીના બોર્ડ હોય, બરોબર ને? એ પૂછવું પડે ભાઈ અમારા શેઠને તમને આવા દેવા જ નહીં. પણ નારદજી માટે કોઈ જગ્યાએ નો એન્ટ્રીનો બોર્ડ કોઈ જગ્યાએ લાગતો નહીં. તેથી નારદના ચરિત્ર દ્વારા આપણે સમજવાનું છે કે નાનામાં નાનો માણસ પણ આટલો મોટો મહાન થઈ શકે છે. એ નારદજીએ પોતાના ચરિત્ર દ્વારા સમાજના અંતિમ માણસ સુધી પોતાનું ચરિત્રનું ગાન કરીને સમાજને એક આ સંદેશો આપ્યો છે કે દાસી પુત્ર હોવા છતાં ભગવાનને પ્રસન્ન કરી અને કાયમ માટે પોતાની સ્મૃતિ રહે આટલું યોગદાન જેમણે પ્રાપ્ત કર્યું છે એ નાનો માણસ પણ કરી શકે છે. આ વાત આપણે ભાગવતની અંદર અહીંયા નારદે આપને સમજાવવાની છે. તેથી તેણે પોતાની વાત શરૂ કરી દીધી કે હું દાસી પુત્ર હતો, માની સાથે જતો, ત્યાં ચાતુર્માસ કરવા માટે મુનિઓ આવતા હતા, એના દ્વારા મેં સાંભળ્યું છે. પરબરું પોતાનું કીધું, મેં કોઈની પાસેથી જે સાંભળેલું છે એ જ હું તમને વાત કહી રહ્યો છું. આ જો કહેવામાં આવે તો સામેના વ્યક્તિ ઉપર એની અસર થાય છે અને એની અંદર સંસ્કાર પડે છે, નકર સંસ્કાર પડતો નથી. તેથી ભાગવતકારે અહીં નારદ અને વ્યાસનું વચ્ચે ચરિત્ર લાવી અને આપણા જેવા સામાન્ય સુધી આ વિચાર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. પ્રભુનું નામ કીર્તન કરવાથી હું મોટો થઈ ગયો. શું કે છે? મને મોટાઈ મળી એનું કારણ શું છે કે ભગવાનનું કીર્તન, ભગવાનનું સ્મરણ, ભગવાનનું ગાન અને ભગવાનની લીલા કરતો કરતો હાથમાં વીણા લઈ અને 3 લોકની અંદર જે હું ફેર્યો છું, તેથી હું સમાજની અંદર પૂજનીય, સમાજની અંદર આદરણીય અને સમાજની અંદર અહીંયા વંદનીય થઈ ગયો છું. એમ અત્યારે વ્યાસજીને કહેશે, બરાબર? એમણે અનેક પ્રકારના જે પ્રશ્ન પૂછ્યા હતા એમાં હું મોટો કેવી રીતનો થયો અને કેના દ્વારા મને મોટાઈ મળી એ વાત સમજાવે કે આપણને મોટાઈ મળે તો આપણે કંઈ ના મારી બુદ્ધિ મેં વાપરીને એટલે હું આટલા પૈસા કમાડું, મેં સાહસ કર્યું ને એટલે આટલા મોટું ફાર્મ હાઉસ મારા હાથની અંદર આવ્યું, મેં મારી અક્કલ હોશિયારી વાપરીને તેથી આપણે બધા આમ કરી છીએ. અહીંયા નારદ કહે છે કે મારી જે મોટાઈ છે એનું કારણ એના પાયાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે. આ આપને સમજાવવાનું છે. ખાલી ભાગવત સાંભળ્યું એટલું પૂર્ણ ખકેડીને આ ખુરશીઓ અકેલીને વેતું થવાનું નથી. પણ ભાગવતની અંદર વેદવ્યાસ જેવા મહાપુરુષ આખા 18,000 શ્લોકની અંદર આ વાત મૂકીને આપને સમજાવવા માગે છે કે મને જે કાંઈ બુદ્ધિ શક્તિ છે, વિત્ત શક્તિ છે, શરીર શક્તિ છે, અક્કલ છે, હોશિયારી છે, ભૌતિક સાધનો છે, સારા પુત્રો છે, સારી પત્ની છે, જે કાંઈ મને મળ્યું છે ને એ ભગવત કૃપાથી મળ્યું છે. અહીં સુધી માણસને પહોંચાડવાનો છે. મારા જીવનમાં જે કાંઈ ઘટનાઓ ઘટે, મને જે કાંઈ સુખ, વૈભવ, સંપત્તિ અથવા સારા સંતાનો મળે તો ભગવાનને કહેવાનું રોજ કે ભગવાન તારી કૃપાથી મને આ બધું મળતું રહેલું છે. આને કહેવાય ભક્તિ. એટલે અહીંયા વ્યાસ કહે છે કે નારદ મુનિ આવી રીતના ભક્તિ કરતા કરતા આ બધી વાતો મેં જે પૂછેલી હતી એના બધા સરસ રીતે મને એમણે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. આપણે થોડો વિચાર કરશું તો આપણને ભાગવતકાર અને તેના પાત્રનો ખ્યાલ આવશે. નારદજીને વ્યાસે શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મના જ્ઞાન વિશે પૂછ્યું હતું. તેમાં નારદ કોણ હતા, કેવા હતા, શા માટે આવ્યા હતા, આ બધું કહેવાની એને જરૂર નહોતી. પણ આને શરૂઆત શબ્દબ્રહ્મ અને નાદબ્રહ્મનો પ્રશ્ન હતો તો એને પોતાનું ચરિત્ર કહેવાની શરૂઆત કરી. માણસ પણ આવી રીતનો થઈ શકે છે. નાનામાંથી મોટો જો બનવાનો હોય તો એ ભગવાન કૃપા સિવાય શક્ય નથી. હું આવો હતો અને હવે સત્સંગમાં, કીર્તનમાં કે ભજનમાં જવા લાગ્યો પછી જ મારા જીવનમાં બદલ આવ્યો. આમ સમાજમાં લોકોને કહેવું જોઈએ. પહેલાં તો ભાઈ હું સલેવું પીતો હતો, બીડીના ઠૂટિયા કરતો હતો, માવા છોડતો હતો, પણ ધીમે ધીમે હું સત્સંગમાં જવા લાગ્યો, મંદિરે જવા લાગ્યો, સારા લોકોની સાથે મારો સંગ થયો ને તો 5 વર્ષની અંદર મારું આ બધું વ્યસન ક્યાં ગયું એ મને ખબર હતી નહીં. નહીંતર આપણે કહીએ કે તું જમવા બેસે ત્યારે ભગવાનને યાદ કરે છે તો ઓલો ભાઈ કે ના હું યાદ, તું તો હાળા પશુ છો. આપણે સીધું ઠોકી મારી હું કહી તું તો હાળો પશુ છો, પશુ યાદ કરતો નથી. એમ તારી થાળીમાં રોટલો યાદ આવે છે ને યાદ કરવાનો. આમ જો ડાયરેક્ટ કહી તો શું થાય, રિએક્શન આવે કે નહીં. તેથી હળવે હળવે એની પાસે બેસીને કહેવું જોઈએ
ભલે આપણે શ્લોક બોલીને જમવાની શરૂઆત કરીએ એ ન જમે, પણ શાંતિથી જ્યારે 3-4 વાગે જ્યારે શાંતિથી બેઠા હોય ત્યારે એને કહેવાનું કે ભાઈ તારી જેમ જ મારી થાળીમાં જ્યારે રોટલો આવતો હતો ને ત્યારે હું પણ રોટલો સીધો ખાવા માંડતો હતો, પણ જેમ જેમ સત્સંગમાં ગયો, જેમ જેમ ભજન કરવા લાગ્યો, જેમ જેમ સ્વાધ્યાયમાં ગયો ને એમ એમ મને સમજણ આવી. તો 5 વર્ષ પછી મારા જીવનમાં આવ્યું કે ખરેખર આપણે પશુ નથી, આપણે તો માણસ છીએ. નાહમ પશુ નાહમ પક્ષી અહમ મનુષ્ય, હું તો મનુષ્ય છું. તેથી મેં પણ આવી રીતનું હું તારી જેમ જ જમતો હતો, પણ હવે હું ભગવાનને યાદ કરીને જમું છું. પહેલાં હું આવો હતો અને પછી સત્સંગમાં સારા વિચારો સાંભળ્યા પછી આવો થયો. આમ જો આપણે કોઈને કહીએ તો એની અંદર એ સંસ્કાર બરોબર ફિટ થઈ જાય છે. પણ હાલા ગધેડા જેવો છે, ગધેડો કોઈ ભગવાનને યાદ કરતો નથી, તું યાદ કરતો નથી, તો કેવું રિએક્શન આવે? રિએક્શન આવે ને. એટલે આ પદ્ધતિ અત્યારે સમજાવી છે. તેથી અહીંયા નારદને વચ્ચે લાવ્યા છે શાસ્ત્રકારો, કે નારદજી વચ્ચે આવ્યા, હું પહેલા આવો હતો અને હવે સત્સંગમાં, કીર્તનમાં, ભજનમાં જવા લાગ્યો, પછી જ મારા જીવનમાં બદલ આવ્યો. આપણે જ્યારે ગામડાઓમાં ભક્તિ ફેરીમાં જઈએ છીએ ત્યારે આ જ કહીએ છીએ કે હું સ્વાધ્યાય નહોતો કરતો ત્યારે પશુની જેમ જ મારું જીવન હતું. ગમે ત્યારે થાળીમાં આવે, ગમે તેવી ભાષા મારી હતી, ભાષા પણ મારી શુદ્ધ હતી નહીં. પણ જેમ જેમ હું સારા વિચારો સાંભળતો ગયો, સત્સંગમાં જતો ગયો, સ્વાધ્યાયમાં જતો ગયો, પ્રવચનો સાંભળવા લાગ્યો, એમ ધીમે ધીમે મારી અંદર બદલ આવવા લાગ્યો છે. અને 5 વર્ષ પહેલાં હું તમારા જેવો હતો. આમ કહીને જો આપણે કહેવાની શરૂઆત કરીએ તો એની અસર થાય છે. સત્સંગમાં જવા લાગ્યો કે મારી બીડી, તમાકુ, માવા અને ચલમ બધી છૂટી. મારી ચલમ છૂટી એનું કારણ શું છે? હું સારા લોકોની સાથે બેસવા માંડ્યો, સત્સંગમાં જવા લાગ્યો. તેથી ધીમે ધીમે સારા વિચારો આવતા ગયા અને નબળી જે કાંઈ વાતો હતી એ ધીમે ધીમે દૂર થઈ ગઈ છે. આમ સામેના માણસને કહીએ તો એની અસર એના ઉપર થાય છે. આવું કહેવાથી સામેવાળી વ્યક્તિ ઉપર તેનું મોટું પરિણામ થાય છે. તેથી જેમણે માનસશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, પુરાણો, એના માટે પુરાણો હેલા છે. માનસશાસ્ત્રનો અભ્યાસ કરી તો પુરાણોમાં જે ઘણીવાર અતિશયોક્તિ ભરી ઘણી વાર્તાઓ વેદવ્યાસ આગળ કહેવાના છે, બરાબર? તો એ જો સમજવાનું હશે તો માનસશાસ્ત્રનો પૂર્ણ અભ્યાસ કર્યો છે તો આપણે શું કહેવાય, પુરાણો સમજવામાં બહુ સરળતા પડશે. અહીં નારદજી કોના પુત્ર હતા તે કંઈ કહેવાની જરૂર હતી? વ્યાસે નારદને શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મના જ્ઞાન વિશે પૂછ્યું છે. અને નારદજી પોતાના કોના પુત્ર હતા, કેવા હતા, આ બધું કહેવા લાગ્યા. તે એટલા માટે કે તેમને સમજાવવું છે કે જેને નારદ મુનિ થવું છે, જેને ભગવાનનું કામ કરવું છે અને ભગવાનનું કીર્તન કરીને ભગવાનના પગ સુધી જેને પહોંચવાનું છે, તેણે આવી રીતનું જીવન જીવવું જોઈએ. આ વાતો સમજાવવા માટે શાસ્ત્રકારોએ આવા ચરિત્રો ભાગવતની અંદર મૂકી દીધા છે. આપણે કોઈને એમ નથી કહેતા કે તમે જમતી વખતે નમસ્કાર નથી કરતા. હું પણ 30 વર્ષનો થયો ત્યારે પણ નમસ્કાર નહોતો કરતો હતો, પણ હવે ધીમે ધીમે મારી અંદર આવી રીતના સારા લોકોની સાથે બેસવા લાગ્યો, સારા વિચારો સાંભળવા લાગ્યો, તો મારી અંદર આજે પણ થોડોક બદલ આવ્યો છે. નારદજી ઝઘડો કરાવવાળા હતા એવું વર્ણન આપણે ઘણીવાર વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. ઘણીવાર પુરાણોમાં લાંબી લાંબી વાર્તાના રૂપની અંદર ઘણું બધું વર્ણન કર્યું હોય, બરાબર ને? પણ એ કે ભાઈ વચ્ચે કે દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો કરાવવા માટે હતા નહીં, પણ કંઈક બુદ્ધિ સૂતી હોય તો એને જગાડવાનું કામ કરતા હતા, બરાબર ને? આપણે જો શાંતિથી વાંચીશું તો ખબર પડશે કે તેઓ બુદ્ધિને હલાવતા હતા. તેથી કંઈ સ્થૂલ ઝઘડાઓ કરાવવાનું વર્ણન કોઈ શાસ્ત્રમાં નારદજી માટે આવતું. સ્થૂલ એટલે ભૌતિક ઝઘડા, બરાબર? તાને આટલી જમીન આપી છે ને તારા ભાઈએ 5-6 વધારે લઈ લીધા છે, ત્યાં ધ્યાન ન રાખ્યું. આવું કરવાવાળા નારદજી હતા. સ્થૂલ ઝઘડા કરાવવા માટે હતા નહીં, પણ બુદ્ધિની અંદર આવી રીતનું તત્વજ્ઞાન જો સૂઈ ગયું હોય તો એને જગાડવા માટેનો પ્રયત્ન કરતા હતા. જેમ હનુમાનજીના જીવનની અંદર બાળપણની જે વાતો હતી એ બધી સમાઈ ગઈ હતી ઋષિના શ્રાપને હિસાબે, બરોબર? પણ જે વખતે સીતા સંશોધનનો સમય આવ્યો અને એ વખતે બધા જ વાનરો બધા શિલાઓ ઉપર નિરાશ થઈને બેઠા હતા, એ વખતે જાંબવંત હનુમાનજી પાસે એ પણ નિરાશ થઈને બેઠો હતો. સરનામું મળી ગયું છે, સીતા ક્યાં છે એની વાત અમને સંપાતિએ બધી કરી દીધી છે, પણ જાય કોણ? એટલે બધા નિરાશ થઈને બેઠા હતા.
પણ એ વખતે જાંબુવન આ નિરાશ થયેલા હનુમાનજી પાસે આવી અને કહે છે, ભાઈ તું શું કરે છે? કે શું કરું, અહીંયા સંપાતિ આપણે બધું સરનામું આપી દીધું કે સીતા અહીંથી 100 યોજન દૂર પર એક તિબેટ છે, એનું નામ લંકા છે, અને લંકાની અંદર આવી રીતની સીતા છે, પણ જાય કોણ? કે બધા પાસે કોઈ કે મારી પાસે 25 યોજન કૂદવાની શક્તિ છે, કોઈ કે 50 યોજન, પણ 100 યોજન કૂદી શકે એવો કોઈ મળ્યો નહીં. અને એ વખતે જાંબુવન અંદર રહેલી જે સુસુપ્ત શક્તિ હતી એને જાગૃત કરે છે. એટલે બુદ્ધિનું કામ, તત્વજ્ઞાનનું કામ શું છે કે ઘણીવાર માણસની અંદર આવી રીતની શક્તિઓ પડી હોય છે, પણ એને પોતાને ખબર નથી કે આટલી મોટી શક્તિ મારી અંદર આવીને પડેલી છે. એને કોઈ જગાડવા વાળો જોઈએ. નારદજી આવી રીતના હતા કે સમાજમાં જ્યાં જ્યાં જાય ત્યાં જ્યાં આવી રીતની જે શક્તિઓ પડી હોય છે એને જગાડવાનું કામ કરે છે. જેમ જાંબુવંતે હનુમાનને જગાડ્યા અને નોન સ્ટોપ, કેવું નોન સ્ટોપ 100 યોજન કૂદીને લંકાને પહેલે પાર ગયા. શક્તિ તો પડેલી છે પણ કોઈ જગાડવા વાળું જોઈએ. એ નારદ જગાડવા વાળા હતા. અહીંયા વેદવ્યાસ પાસે ઘણી મોટી શક્તિ હતી, બહુ મોટું એની પાસે બુદ્ધિનું બળ હતું, એટલું મોટું એને વાંગમય નિર્માણ કર્યું હતું, પણ એના મનની અંદર હજી અસંતોષ હતો. ત્યારે નારદજી જેવા મહાપુરુષ કહે છે કે આટલું મોટું વાંગમય જેણે નિર્માણ કર્યું હોય અને એ સમાજમાં અશાંત હોય, બરોબર, એને સુખ ન હોય, શાંતિ ન હોય, તો મારા જેવાનું ફરવું નકામું છે. તેથી વીણા વગાડતા વગાડતા વ્યાસ આશ્રમની અંદર આવે છે અને વ્યાસ આશ્રમની અંદર ઘણો બધો સંવાદ થાય છે અને એને કહે છે કે તમે કરી શકો છો, હું પણ આવી રીતનો હતો ને અહીં સુધી પહોંચી ગયો છું, તો તમારા માટે તો આ એક શાસ્ત્ર, નવું શાસ્ત્ર નિર્માણ કરવું એ કંઈ તમારા માટે કોઈ મોટી વાત નથી. આમ કરી અને વ્યાસજીની જે શક્તિ થોડીક ધીમી પડી હતી અથવા નિરાશ થઈ ગયા હતા એને જાગૃત કરવાનું કામ અહીંયા નારદજીએ કર્યું છે. ઘણીવાર આપણે પુરાણોમાં વાંચીએ છીએ કે ઉદાહરણ તરીકે કે સત્યભામા અને રૂકમણી વચ્ચે ઝઘડો લગાડ્યો. ખરેખર આવી રીતનો હતો નહીં, પણ નારદજીને જે ભાગવતમાં જે કહેવાનું છે કે જેમને કીર્તન ભક્તિ કરવી છે તેના માટે અત્યંત જરૂરી છે. નારદજી આપને આ સમજો કે જેણે કીર્તન ભક્તિ કરીને ભગવાનના પગ સુધી પહોંચવું છે એના માટે નારદે આ બધી વાતો કરી છે. નારદજીએ પોતે દાસ પુત્રી છે, પુત્ર છે એમ પહેલા કહ્યું છે. ઘણીવાર આપણને લાગે કે વેદવ્યાસે શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મ પ્રશ્ન પૂછી તો નારદે બીજો જવાબ કેમ આપ્યો? નારદજીને બુદ્ધિમાં કંઈક વિચાર ઊભા કરવા છે, ટકાવવા છે. તેથી વ્યાસને કહે છે કે કીર્તન ભક્તિથી મારું જીવન બદલી ગયું છે, તમારે પણ જો જીવન બદલાવાનું હોય અને સમાજના અંતિમ માણસ સુધી ભગવાનને જો લઈ જવાનો હોય, ભગવાનની લીલા લઈ જાય, તો તેના માટે આ કીર્તન ભક્તિ એક જ શ્રેષ્ઠ સાધન છે. એમ કરી અને અહીંયા કહે છે કે હે સૌનકાદિક ઋષિઓ, દેવર્ષિ નારદે વ્યાસને આ પ્રમાણે કહીને જવાની અનુમતિ લીધી અને વીણા વગાડતા વગાડતા તેઓ સહજ રીતે ત્યાંથી ચાલ્યા ગયા. અહો, આ દેવર્ષિ નારદ ધન્ય છે, કારણ કે તેઓ પોતાની વીણા પર સાંગ પાણી ભગવાનની કીર્તિ ગાઈને પોતે તો આનંદમય થાય જ છે, પણ સાથે સાથે ત્રિલોકની અંદર ત્રિવિધ તાપથી તપતા રહેલા અનેક મનુષ્યના જીવનની અંદર આનંદ મગ્ન ઊભું કરવાનું કામ હાથમાં વીણા લઈ અને કરતા રહેલા છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા પ્રથમ સ્કંદે વ્યાસ નારદ સંવાદે 6ઠો અધ્યાય સમાપ્ત. પહેલા સ્કંદ અંતર્ગત વ્યાસ નારદજી સંવાદનો 6ઠો અધ્યાય સમાપ્ત થયો. 6ઠા અધ્યાયની અંદર અહીંયા 39 શ્લોક અહીંયા વ્યાસે લખ્યા છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બધા શ્લોક ઉપર આપણે રોકાણ કર્યું નથી. બધા ઉપર જો રોકાતા જાય તો ભાગવત કેટલા 18,000 દિવસે પૂરી થાય. તેથી આપણે ધીમે ધીમે 39 શ્લોકનો અભ્યાસ કર્યો અને એની અંદર જે કાંઈ બોલવામાં ત્રુટિ રહી ગઈ હોય તો આપણે ભગવાનને કહેવું પડે કે ભગવાન, અમે તો હવે ઓછું ભણેલા, અમે કાંઈ કાશી ગયા નથી, પંડિત બન્યા નથી, સંસ્કૃત ભણ્યા નથી, પણ અમારી કાલિક વેલી ભાષાની અંદર અમે ભાગવત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મારે પણ આ ભાગવત પહેલી જ વાર વાંચું છું. 2-5 વાર વાંચ્યું હોય તો વાંધો ન આવે, તો ફટફટ થાય, પણ આપણે પણ આ પહેલી જ વાર અભ્યાસ કરતા રહેલા છીએ. એટલે પહેલી વાર જ્યારે અભ્યાસ કરીએ ત્યારે શ્લોકોમાં ભૂલ પણ પડે, અર્થઘટનમાં પણ ક્યાંક ત્રુટિઓ આવે. ન કહેવાનું અર્થઘટન ઘણીવાર આપણાથી થઈ જાય છે. તો આપણે ભગવાનને કહીએ કે ભગવાન
તમે તો બહુ મોટા માણસ છો, બરોબર ને? અને મોટા માણસ પાસે અમે જ્યારે તમારા ગુણગાન ગાવા માટે આવીએ ત્યારે તમારા ગુણ ગાતા ગાતા કંઈ કહેવામાં બોલવામાં ભૂલ થાય તો તમે તો કેવા છો? તમે સૌ ને કેવા છો? કરુણાના સાગર છે, બરોબર ને? એટલે તમે બધે અમને કંઈક ક્ષમા એમ કરીને આપણે ટાઈમ થઈ ગયો, બરોબર.